મિત્રો એક ગામડાની અંદર અત્યારે ગજબનો કિસ્સો થયો છે ભાઈ। બે પ્રેમી પંખીડાને પકડી કરીને એવો ઢોર માર માર્યો છે કે એની તો વાત જ પૂછોમાં। હું તમને વિડીયો થોડોક બતાવી દઉં છું। હાલ જો કે આવો વિડીયો બતાવો એ ખરેખર ખરાબજનક કહેવાય છે, કારણ કે જનતામાં આ વસ્તુ ખરાબ એક પ્રદર્શન થાય। પરંતુ થોડીક હું તમને ક્લિપ બતાવું છું। અત્યારે વિડીયો બહુ ભાઈ વાયરલ થાય છે, એનું કારણ એ છે કે ભાઈ આ બંને પ્રેમી પંખીડા એક ગામડાની અંદર મળવા ગયા હતા અને ત્યાર પછી આને પકડી લીધા હતા ભાઈ। અને ગામ વચ્ચોવચ ભાઈ એને બાંધી કરી અને ભાઈ જે એની હાલત થઈ છે ને, ઓહો ભાઈ વિચાર પણ ન કરી શકીએ આપણે। કોઈ પણ જો પ્રેમી પંખીડા આ વિડીયો જોતા હોય તો ખાસ કરીને સાવચેતી જાજો ભાઈ, તમે ક્યાંય પણ મળવા જતા હોય તો। કારણ કે આના ઉપરથી ભાઈ નાના બાળકો ઉપર ખરેખર ખૂબ જ ખરાબ અસર પડે અને નાના બાળકો છે એ પણ ક્યાંક ને ક્યાંક આવું કૃત્ય શીખે અને વિડીયો અત્યારે ભાઈ બહુ તેજીથી વાયરલ થાય છે। એનું કારણ શું છે તો કે તમને ફોટા ઉપર તો દેખાઈ જ રહ્યું છે સાફ સાફ ભાઈ, મારે કાંઈ જાદુ કાંઈ તો કહેવાની જરૂર છે નહીં। અને જો આની ઉપર હું જાજા શબ્દ બોલું તો ખરાબ પણ લાગે, પબ્લિકને પણ ખરાબ લાગે કે રાજભાઈ જોવો ભાઈ કેવું બોલે છે। એટલે જાજુ કાંઈ બોલતો નથી, બસ આપણે જાગૃતતા માટે એક વિડીયો બનાવી છે કે કોઈ પણ પ્રેમી પંખીડા હોય તમે મળવા જાવ એનો કાંઈ વાંધો નથી ભાઈ, પણ પકડાવું ને એ જ સૌથી મોટો ગુનો છે, બરાબર। તો જ્યારે તમે પણ પકડાઈ જાઓ ત્યારે તમારી ક્યાંક ને ક્યાંક તમારા ગામમાં જો આવી હાલત થાય ત્યારે ભાઈ આબરૂના ધજાગરા થઈ જાય અને તમારા મા બાપની આબરૂના કટકા થાય, એ વાત હાવ અલગ જ છે, બરાબર। અને આ દીકરીના મા બાપની કેવડી આબરૂ ગઈ છે વિચાર કરજો। દીકરીના માવતરને ભાઈ ઊંધું ઘાલવાનું થઈ જાય જ્યારે આવું પ્રદર્શન થાય ને ત્યારે। અને લાઈવ સાફ વિડીયો બનાવી અને વાયરલ થયો છે અત્યારે ખૂબ જ। હું એ બંનેને તમને મોઢાઈ પણ બતાવી દઉં છું। અને ભાઈ એટલું ભાઈ ખરાબ પ્રદર્શન કે ભાઈ એની તો વાત જ પૂછો। ઓહો યાર, મને બોલવામાં પણ શરમ આવે છે। દોસ્તો આ વિડીયોને જેટલો બને એટલો બધા લોકોને શેર કરી દેજો। ખાસ કરીને તમે લોકો ચેનલ ઉપર નવા છો ને તો આપણી ચેનલને ફટાફટ દઈને ભાઈ સબસ્ક્રાઈબ બટન દબાવી દો, બેલ આઇકન ઓલ માથે પ્રેસ કરજો, જેથી કરીને આવનારા જે નવા વિડીયો છે ને મારા તરફથી સૌથી પહેલાં હું તમને દર વખતે દેખાડી દેતો હોઉં છું। ગુજરાત માત્રની આપણી એક જ યુટ્યુબ ચેનલ એવી છે જેમાં 1,00,000 સબસ્ક્રાઈબર છે અને સૌથી પહેલાં આખા ગુજરાતમાં જે કાંઈ પણ ઘટના ઘટે એના મારા તરફથી સૌથી પહેલાં હું તમને માહિતી દર વખતે પહોંચાડી દઉં છું। તો તમારી પણ ફરજ બને કે ભાઈ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવું અને બેલ આઇકન ઓલ પર પ્રેસ કરી દો, જેથી કરીને જે કાંઈ પણ માહિતી હશે એ તમને સૌથી પહેલાં ખબર પડી જાય। બાકી સબસ્ક્રાઈબના કાંઈ હું પૈસા તો લેતો નથી, બરાબર છે। તમે લોકો જોવો અને મોજ કરો અને બધા લોકોને આપણે આનંદ કરાવી છીએ એવા વિડીયો દર વખતે બનાવતા હોઈએ છીએ। તો મળીએ એક નવા વિડીયો સાથે। બાકી આ પ્રેમી પંખીડાને તમારે શું કહેવું છે ખાસ કરીને નીચે કોમેન્ટની અંદર જરૂર 2 શબ્દ એના વિશે લખતા જજો, જેથી કરીને મને પણ ખબર પડે કે પબ્લિક કેટલી જાગૃતતા છે અને કેટલી જાગૃતતા નથી પબ્લિકમાં, બરાબર। બાકી બીજું તો શું કહીએ ભાઈ, આવા લોકો અખતરા કરતા હોય ને આવા ધંધીરા કરતા હોય તો કરતા નહીં ભાઈ। અને જો તમે કરો તો પકડાતા નહીં, પણ જ્યારે પણ તમે પકડાના ત્યારે તમારા પૂઠા બોલી જાય અને ઢોર મારવામાં આવશે ગામ તરફથી, તો હાવ નોખો છે, બરાબર। તો મળીએ એક નવા વિડીયો સાથે। જય હિન્દ।